વર્ષા આર્ટ્સ પ્રસ્તુત નીતિન દેસાઈ લિખિત અને એમના જ અવાજમાં બાળકોને ગમતી વાર્તા. બાળકો ખડખડાટ હસી પડશે અને હસતા હસતા કંઈક શીખશે અને બધાને કહેશે, હસે એનું મગજ ન ખસે. હા, હસે એનું ન ખસે. આજની વાર્તાનું શીર્ષક છે ટીનું તાલિયો વાળ કપાવવા ગયો. તો સાંભળો બાળકો, એક હતો ટીનુ. ટીનુને ઊંઘવાનો બહુ શોખ. આખો દિવસ ઊંઘ્યા જ કરે અને નસકોરા તો એવા બોલાવે કે આજુબાજુ ફરતા કૂતરાઓ પણ જાગી જાય, ઉંદરડાઓ પણ ભાગી જાય અને બિલાડીઓ તો આંખ ખોલીને દોડાદોડ કરી મૂકે. ટીનિયા, તને ઊંઘવાનો શોખ કેમ છે? એવું બધા પૂછે તો ટીનુ કે, તમને જાગવાનો શોખ છે એટલે મને ઊંઘવાનો શોખ છે. અને ટીનુ છે ને, એ ચશ્મા પહેરીને જ ઊંઘે. શું કામ ખબર છે? ચશ્મા પહેર્યા હોય તો સપના ચોખ્ખા દેખાય ને, ચોખ્ખા. તો એક રાત્રે ટીનુ ઊંઘતો તો નસકોરાના અવાજ સાથે. અને ટીનુના નસકોરા એવા જોરથી ચાલતા હતા કે ટીવીમાં સિરિયલમાં એક ડાયલોગ કલાકાર બોલતો તો એને પણ કાન બંધ કરી નાખવા પડ્યા. તો ટીનુ ઊંઘતો તો એમાં એને સપનું આવ્યું. અને પછી ખબર છે, એ સવારે ઉઠ્યો ને તો એને અરીસામાં એનું મોઢું જોયું તો ટીનું ટકલું થઈ ગયેલો. હા, વાળ હતા તો પણ ટીનું ટકલું થઈ ગયો. ટીનું તો ટેન્શનમાં આવી ગયો. બાળ મિત્ર, તમને પણ થોડુંક ટેન્શન થાય ને, પણ બહુ ટેન્શનમાં નહીં રહેવાનું, હસવાનું. હસીએ તો ટેન્શન દૂર થઈ જાય. પણ અહીંયા તો ટીનો ટેન્શનમાં હતો અને પાછું એને હોમવર્ક પણ બાકી હતું ને. ટીચરે એને આટલું બધું હોમવર્ક આપેલું. અને પછી ટીનુએ હોમવર્કની નોટ ખોલી તો એમાં નોટ હતી. એમાં લખેલું, ટીનુ, તારા વાળ બહુ લાંબા છે, કાલે સ્કૂલમાં આવે તો વાળ કપાવીને આવજે, સમજ્યો? અને ટીનુ તો નોટ વાંચીને ગભરાઈ ગયો. પાછો ટીનુ અરીસા પાસે ગયો. એણે વિચાર્યું, વાળ તો કપાવું, પણ હું તો ટકલું છું, તો વાળ કેવી રીતે કપાવીશ? બીજી બાજુ ટીનુ વધારે મૂંઝાઈ ગયો કે ટીચરે લખ્યું છે વાળ કપાવીને આવજે. હવે વાળ નહીં કપાવવું તો? પણ એ ટીનુ તો બહુ ગોથા ખાઈ ગયો. હું શું કરું, શું ન કરું. ટેન્શનમાં ટીનુને એક આઈડિયા આવ્યો. આઈડિયા એવો હતો કે
ટીનુએ નક્કી કર્યું, હું ટકલું છું તો શું થઈ ગયું, ટકલું કપાવી નાખું. વાળ તો બધા કપાવે, હું ટકલું કપાવું. પણ પાછો ટીનુ ટેન્શનમાં આવી ગયો. એને થયું, વાળ કપાવવાના પૈસા અને તાલ કપાવવાના પૈસા ક્યાંથી લાવું? એ પાછું ટીનુનું ટેન્શન દૂર થઈ ગયું. એને પપ્પાએ આપેલો ડબ્બો યાદ આવી ગયો. પપ્પાએ ટીનુને જન્મ દિવસે એક ડબ્બો આપેલો અને ડબ્બામાં બહુ બધા રૂપિયા હતા, પૈસા હતા. એટલે ટીનુએ નક્કી કર્યું, હું ટકલું કપાવીશ અને સલૂનના માલિકને પૈસા ડબ્બામાંથી આપી દઈશ. એ ટીનુ તો બહુ ખુશ થઈ ગયો અને ટકલું લઈને પહોંચી ગયો સલૂનમાં. ટીનુને કોઈ ટેન્શન તો હતું જ નહીં, કારણ કે પપ્પાએ બર્થડેમાં આપેલો ડબ્બો અને એમાં હતા રૂપિયા અને પૈસા. એટલે એ તો તરત બેસી ગયો ખુરશીમાં વાળ કપાવવા. ડનલોપની ખુરશી હતી એટલે ટીનુને ઉછળવાની મજા આવી ગઈ. ત્યાં તો સલૂનમાં વાળ કાપનાર શ્રીમાનજી આવ્યા. એને ટીનુને પૂછ્યું, દાઢી બનાના હે ક્યા? ટીનુએ કહ્યું, તને દેખાતું નથી? હા, મને દાઢી નથી ઉગી. હે, મને ટાલ ઉગી છે, મારી ટાલ કાપી દે. સલૂનના શ્રીમાનજીને થયું કે આ તો ગાંડો લાગે છે. એણે ટીનુને સમજાવ્યો, બચ્ચે ये तेरा टकलू है, उसमें बाल नहीं है, मैं कैसे काटूं? हाँ बोलो तो दाढ़ी बना दूं. ટીનુએ એને કહ્યું કે ગમે તે રીતે તું મારું ટકલું કાપી દે. સમજતો કેમ નથી? હું તને પૈસા આપી દઈશ. સમજતો કેમ નથી? તું કાતર હાથમાં લે. સમજતો કેમ નથી? જલ્દી જલ્દી મારું ટકલું કાપવા માંડ. સમજતો કેમ નથી? સલૂનનો માલિક તો ટેન્શનમાં આવી ગયો. એને થયું, મારે સમજવું જ પડશે. પણ સમજું એ પહેલાં ટીનુને થોડું સમજાવી દઉં. એણે ટીનુને કહ્યું, દેખો બચ્चे, हमारे यहाँ बाल ही काटते हैं, समझे? ताल नहीं काटते. एक काम करो, तुम पहले बाल लेकर आओ तो बाल काट दूंगा. हाँ? ટીનુને થયું, આની વાત તો સાચી છે, પણ હવે ટીચરે કીધું તું કે વાળ કાપીને આવજે, તો કંઈક તો કરવું જ પડે ને. અને સ્કૂલમાં જો તાલ સાથે જશે તો ટીચર પૂછશે, વાળ કપાવ્યા? ટીનુ તો સાચા બોલો હતો. એ કહેશે કે ના, એમનેમ જ ટકલું થઈ ગયું. તો ટીચર એની વાત નહીં માને. એટલે ટીનુને થયું, તાલ તો કપાવવી જ પડશે. ટીનુ ટેન્શનમાં હતો કે આ શ્રીમાનજી કહે છે કે વાળ હોય તો જ હું કાપું, તાલ ન કાપું, શું કરવું? ટીનુ ખૂબ વિચારવા લાગ્યો. ત્યાં શ્રીમાનજીએ જ એક આઈડિયા આપ્યો. એણે કહ્યું, टीनू एक आइडिया है, तुम कोई फैंसी ड्रेस वाले के पास जाओ और उधर से विग लेके आओ. फिर विग तुम पहन लो. विग यानी नकली बाल, वो पहन के आओ. मैं
वो नकली बाल काट लूंगा तो बाल भी कट जाएंगे, तुम्हारा काम भी होगा और मेरा काम भी होगा, मेरे को पैसा मिलेगा. ટીનુને આ આઈડિયા બહુ ગમ્યો એટલે એણે કહ્યું કે મેં અભી જાતા હું. પણ શ્રીમાનજીએ કહ્યું વીક કા તો પૈસા લગેગા. ટીનુએ કહ્યું યુ નોટ વરી, આઈ એમ ઇન હરી. મારી પાસે પપ્પાએ આપેલો ડબ્બો છે, બર્થડેના પૈસા અંદર છે, એ હું વાપરી નાખીશ. શ્રીમાનજીએ કહ્યું જૈસી આપકી મરજી. અને ટીનુ ચાલ્યો ફેન્સી ડ્રેસવાળા પાસે. ફેન્સી ડ્રેસવાળાને ટીનુએ કહ્યું મને વીક આપો. ફેન્સી ડ્રેસવાળાએ કહ્યું आइयो जी, तुम खुद वीक हो, एकदम वीक. अभी क्या वीक चाहिए जी? टीनुए कहूं ये टाल के ऊपर पहनने का वीक जो ये छे, दो वीक दो. फैंसी ड्रेस वाला सज्जने कहूं आइयो जी, ये वीक का तो पैसा लगेगा जी. टीनुए डब्बो खोल्यो અને વીકવાળાને કીધું લે લો, પૈસા લે લો. વીકવાળો તો રાજી રાજી થઈ ગયો, પૈસા લીધા અને ટીનુને વીક આપી. અને ટીનુ તો માથા ઉપર નકલી વાળ પહેરીને પહોંચી ગયો પાછો સલૂનમાં. સલૂનના શ્રીમાનજી તો બહુ ખુશ થઈ ગયા, એને તો પૈસા મળવાના હતા ને. એણે કાતર કાઢી અને નકલી વાળ કાપવાની શરૂઆત કરી. અને ટીનુના નકલી વાળ કપાઈ ગયા અને ટીનુ પાછો ટકલું થઈ ગયું. ટીનુ ટકલું. અને સજ્જને જ્યારે ટીનુને કહ્યું પૈસા, ટીનુએ ડબ્બો આપી દીધો અને કીધું લઈ લે તારા હકના પૈસા. અને સજ્જને બધા પૈસા લઈ લીધા. ટીનુ ખાલી થઈ ગયો. ટીનુને ટાલ પડી ગઈ. ટીનુ ઘરે આવ્યો અને ઘરે બેઠો તો અને પોતાની ટાલ જોતો તો ત્યાં એના પપ્પા આવ્યા. પપ્પાએ ટીનુને પૂછ્યું વોટ ઇઝ ધીસ? આ શું થયું? ઇન યોર માથા ધેર ઇઝ ટાલ. વેર ઇઝ કમિંગ ટાલ? ગીવ મી આન્સર. અને ટીનુએ આખી વાર્તા પપ્પાને કરી. અને ટીનુની જેવી વાર્તા પતી, ટીનુએ પપ્પા સામે જોયું તો પપ્પાને ટાલ પડી ગયેલી. પપ્પા તો પોતાની ટાલ જોઈને મૂંઝાઈ ગયા. એણે ટીનુને કહ્યું વોટ ઇઝ ધીસ? હાઉ ટાલ કમ ટુ માય માથા? ટીનુ પણ મૂંઝાઈ ગયો. પછી પપ્પાએ કહ્યું માય માથા પર ટાલ એટલે પડિંગ કે તું ખોટા ખર્ચા કરીંગ. જે છોકરા ખોટા ખર્ચા કરીંગ એના પપ્પાને માથે ટાલ પડિંગ. ટીનુ પણ સમજી ગયો કે હું ખોટા ખોટા ખર્ચા કરું તો પપ્પાને માથે ટાલ પડી જાય. બાળ મિત્રો, ટીનુ તો સમજી ગયો. તમે સમજ્યા ને? મમ્મી પપ્પા આપણું કેટલું બધું ધ્યાન રાખતા હોય,
મમ્મી આપણને સવારે ઉઠાડે, હોમવર્ક કરાવે, જમાડે, સ્કૂલમાં મોકલે, પાછા આવીએ તો પાછું આપણને સાંજે પણ જમાડે, મજા કરાવે, અને પપ્પા આપણી પાછળ કેટલો બધો ખર્ચો કરે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ ને, મમ્મીને દુઃખ ન થાય અને પપ્પાને માથે તાલ ન પડે. પછી ટીનુએ નક્કી કર્યું. ટીનુ નક્કી કરે એ પહેલા તો ટીનુની આંખ ખુલી ગઈ. હા, ટીનુને ખબર પડી કે એણે તો આ સપનું જોયું, પણ સપનામાં એણે નક્કી કરી લીધું કે હવે આંખ ખુલ્લી રહેશે તો પણ હું પપ્પાને કે મમ્મીને હેરાન નહીં કરું, સતાવીશ નહીં, અને બધા સાથે હળી મળીને રહીશ. મમ્મીને ખુશ રાખીશ, પપ્પાને ખુશ રાખીશ, અને પપ્પાને માથે તાલ નહીં પડવા દઉં. હવે ટીનુ ઓછું ઊંઘે છે, વધારે જાગે છે, હોમવર્ક પણ કરે છે, અને ખોટા ખર્ચા નથી કરતું. તો આ હતી આજની વાર્તા. ટીનુ ટાલ્યો, વાળ કપાવવા ગયો. બાળ મિત્રો, તમને આ વાર્તા કેવી લાગે છે એ કહેજો. હો, તમારા મમ્મી પપ્પાને પણ કહેજો કે વાર્તા કેવી લાગી એ કહે. હો, નહીં કહો તો મારા માથે તાલ પડી જશે. લેખક નીતિન દેસાઈ, વોઇસ ઓવર નીતિન દેસાઈ, અને ભાગ લેનારા ઓમ ગોહિલ. વર્ષા આર્ટ્સ પ્રસ્તુત. હસે તેનું ન ખસે.